જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મંગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું મેથીવાળા મરચાનું અથાણું. તો ચાલો બનાવીએ. મેથીવાળા મરચાનું અથાણું બનાવવા માટે મેં 7 થી 8 નંગ મરચાં લીધા છે, તીખાની ભૂકી અને 4 થી 5 નંગ લવિંગ લીધા છે, મેથીનો બોળો, વરિયાળી અને તેલ લીધું છે. હવે આપણે તેલ ગરમ મૂકી દઈશું. આપણે ધીમા ગેસે તેલ ગરમ મૂકી દીધું છે. આપણે મરચાંને હવે કટ કરી લેશું. આવી રીતે આપણે ડીટિયા પાછળથી પહેલાં બધા મરચાંમાં કાઢી લેશું. મરચાં એકદમ કડક લેવાના છે, તો જ અથાણું સારું બનશે. ને બહુ તીખા નથી એવા મરચાં લીધા છે. તમે ઘરમાં તીખું ખાતા હોય તો તીખા મરચાં આવે છે દેશી, એ પણ લઈ શકો છો. આપણે કટ કરીને પછીથી આપણે બી કાઢી લેશું. આપણે મરચાંમાંથી બી અને ડીટિયા કટિંગ કરી નાખ્યા છે. હવે વચ્ચેથી આપણે કટ કરી લેશું આવી રીતે. મરચાંને આપણે કટ કરી લીધા છે. હવે આપણે સાઈડમાં રાખી દઈશું થોડીક વાર માટે. હવે આપણે આમાં બોળો મેથીનો છે એ આવી રીતે આપણે ફેલાવી લેશું. તીખાની ભૂકી અને લવિંગ છે એ પણ આપણે નાખી દઈશું વચ્ચે. એમાં અડધી ચમચી હળદર નાખશું. એમાં આપણે 1 મોટી ચમચી મીઠું નાખશું. આપણે વરિયાળી પણ આવી રીતે નાખી દઈશું. હવે આપણે ચેક કરી લેશું તેલ આવી ગયું છે કે નહીં. એકદમ સરસ આપણું તેલ આવી ગયું છે. આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે હિંગ તેલમાં જ નાખી દઈશું. આપણે તેલ બોળામાં નાખી દઈશું. અને ઢાંકી દઈશું. આપણે વઘાર એકદમ સરસ બેસી ગયો છે. આપણે મિક્સ કરી લઈશું. એમાં થોડુંક આપણે લીંબુનો રસ નાખશું. એ બધું મિક્સ કરી લઈશું. હવે થોડીક વાર માટે આપણે ઠરવા મૂકી દઈશું. હવે આપણે બોળો ઠરી ગયો છે, આપણે મરચાં કટ કરેલા છે એ બધા આપણે એમાં નાખી દઈશું ને મિક્સ કરી લઈશું. આવી રીતે તમે મેથીનો બોળો વઘારીને સ્ટોર કરીને પણ રાખી શકો. સ્ટોર કરીને રાખવો હોય તો લીંબુનો રસ ન નાખતા સ્કીપ કરી નાખજો. જ્યારે તમારે બનાવવો હોય ને મિક્સ કરવો હોય મરચાંને એવું, ત્યારે લીંબુનો રસ નાખજો. આવી રીતે તમે બનાવીને 15 દિવસ માટે પણ રાખી શકશો. હવે આપણે સર્વ કરી લેશું. ગરમા ગરમ આપણું મેથીનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે મરચાંનું. આપણું મેથીવાળા મરચાંનું અથાણું બનીને તૈયાર થઈ ગયું છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.